हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज आपने बात करीशू न्यूटनना गतिना प्रथम नियम विषे। आना पहला जे टॉपिक भणी गया था ए हतुं बळ अने बळना प्रकारो। ओके, तो जे बळना प्रकारो विषे बात करिए तो बे प्रकार हता, संतुलित अने असंतुलित बळ। बराबर, तो संतुलित बळ ए कोने कहेवामां आवे? तो जेनुं परिणामी बळनुं मूल्य शून्य थतुं होय तो एने शुं कहेवामां आवशे? संतुलित बळ तरीके ओळखवामां आवशे। बराबर, अने असंतुलित बळ कोने कहेवामां आवतुं हतुं? के जेनुं परिणामी बळ शून्य न होय, शून्य करता कंईक वधु होय तो ए बळने असंतुलित बळ कहेवामां आवशे। बराबर, जे आपणे आकृति द्वारा समज्या हता। एनी साथे साथे जे असंतुलित बळ लागे छे त्यारे पदार्थनी अवस्थामां फेरफार थतो जोवा मळे छे, ए पण आपणे जोयुं हतुं। ओके, हवे आपणे वात करीए न्यूटनना गतिना प्रथम नियम विषे। तो एने एक आकृति द्वारा आपणे समजीए के धारो के कोई पदार्थ अथवा तो दड़ो ज छे, तो दड़ाने आपणे कोई मैदानवाળી सपाटी એટલે કે ઘાસવાળી સપાટી, આ માન લો કે આ એક ઘાસવાળી સપાટી છે। બરાબર, તો એના ઉપર ઘાસવાળી સપાટી। ઓકે, હવે એના ઉપર આપણે દડાને ગબડાવીએ તો શું થશે એનું? તો એ તમે જોશો કે ભાઈ દડાને ગબડાવતા એક થોડું અંતર કાપીને શું થઈ જાય છે? અમુક જગ્યાએ જઈને એ સ્થિર થઈ જાય છે, અથવા અમુક અંતર કાપીને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે। બરાબર, તો હવે આ સ્થિર થવા પાછળનું કારણ શું? એટલે કે એને ગતિને રોકતું કંઈક બળ ત્યાં આગળ લાગી રહ્યું હશે બંનેની સપાટીઓ વચ્ચે, એટલે કે દડાની સપાટી અને એક ઘાસવાળી સપાટી વચ્ચે। એટલે કે સપાટી વચ્ચે આ રીતનું જે ગતિને અવરોધતું બળ હોય એને શું કહેવામાં આવશે? તો એ પણ આપણે જોઈ ગયા હતા। શું કહેવામાં આવશે એને? ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ આપણે। ઓકે, તો આ દડો જે ઘાસવાળી સપાટી પર અમુક અંતર કાપતા ઊભો રહી જાય છે, એટલે કે સ્ટોપ થઈ જાય છે, જેને કોના કારણે? ઘર્ષણ બળના કારણે। હવે આપણે વિચારીએ કે આ જે ઘાસવાળી સપાટીથી એ હવે આપણે લઈ લઈએ કોઈ લીસી સમતલ સપાટી, એટલે કે કાચવાળી સપાટી લઈ લઈએ। કેવી? કાચવાળી સપાટી જે કેવી થઈ જશે? આના ઘાસ કરતા એકદમ લીસી થઈ જશે। બરાબર, ઘાસ કરતા વધારે પડતી લીસી। તો હવે જ્યારે એ દડાને આપણે ત્યાં આગળ ગતિ કરાવીશું, ગબડાવીશું, તો એ શું થઈ જશે? આ પહેલાની પરિસ્થિતિ કરતા કંઈક વધુ અંતર કાપીને એ શું થઈ જવાનો છે? સ્થિર થઈ જવાનો છે। બરાબર, વાત સમજાઈ રહી છે તમને? તો આનો મતલબ શું થયો? કે એ સ્થિર તો થાય જ છે, પરંતુ કંઈક વધુ અંતર કાપીને સ્થિર થયો। કોના કરતા? પ્રથમ જે આપણે સ્થિતિ જોઈ હતી એના કરતા। બરાબર, એનો મતલબ એવો થાય કે અહીંયા આગળ આપણે શું જે ઘર્ષણ બળ લાગી રહ્યું છે કેવું લાગી રહ્યું છે? ઓછું લાગી રહ્યું છે। બરાબર, આના પ્રથમ સ્થિતિ કરતા બીજી સ્થિતિમાં આપણે વાત કરીએ તો ત્યાં આગળ ઘર્ષણ બળ ઓછું થઈ ગયું। ઓકે, તો હવે એમ કરીને આપણે માન લો કે બંને સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ બળ 0 કરી દઈએ, એટલે કે ઘર્ષણ રહિત કરી દઈએ, તો આ દડાનું શું અવલોકન જોવા મળશે? શું વાત કરીએ આપણે કે હવે જે હશે એને શું બનાવી દઈએ આપણે? ઘર્ષણ રહિત સપાટી બનાવી દઈએ। કેવી? ઘર્ષણ રહિત સપાટી। બરાબર, દડાની અને આ બંનેની। તો હવે એ જ્યારે ગતિ કરશે તો શું એ દડો ક્યાંય ઊભો રહેવાનો ખરો? એટલે કે સ્થિર સ્થિતિમાં આવશે? તો નહીં આવે। બરાબર, એટલે કે પોતાની ગતિ કન્ટિન્યુઅસલી સતત એ ચાલુ રાખશે। પોતાની ગતિમાં જ પોતાની જે પણ ગતિ હશે અચળ ગતિથી એ દડો એની ગતિ ચાલુ રાખે છે। ઓકે, એનો મતલબ એવો થયો કે આના ઉપર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ લાગી રહ્યું નથી। વાત સમજાઈ રહી છે? કે જેવું આપણે આને છોડ્યો તો એ પોતાની એક અચળ ગતિથી જ એ ગતિ કરી રહ્યો છે, ક્યાંય આગળ ઊભો રહેવાનો નથી। કઈ પરિસ્થિતિમાં? ઘર્ષણ રહિત સપાટી જ્યારે આપણે લીધી હશે ત્યારે। બરાબર, તો હવે એ પરિસ્થિતિમાં એ પોતાની ગતિ ચાલુ રાખે છે, એનો મતલબ કોઈ પણ પ્રકારની એના પર બાહ્ય બળ લાગતું નથી હોવા, બાહ્ય બળ ન લાગતું હોવા છતાં પણ પોતાની ગતિ એક માર્ગી એક સમાન મૂલ્યમાં એ પોતાની ગતિ ચાલુ રાખે
छे। तो हवे एनो मतलब एम थयो के असंतुलित बल लागी रह्युं नथी। ओके, तो हवे ए गतिने रोकवी हशे तो तमारे यानी कि दड़ानी गति अटकावी होय तो शुं करवुं पड़शे? आपणे कंईक बहारथी बळ आपवुं पड़शे। बहारथी बळ आपशो त्यारे ज एनी गति शुं थशे? रोकाशे। एटले के ए गति अवस्थामांथी स्थिर अवस्थामां आवी शके छे, परंतु क्यारे? कंईक बाह्य बळ, कंईक असंतुलित बळ आपणे आपीशुं त्यारे। ओके, तो एनो मतलब एम थयो के जो पदार्थ उपर असंतुलित बाह्य बळ ना लागतुं होय तो कोई पदार्थ जो गतिमां हशे तो ए शुं करे छे? पोतानी गति चालू ज राखशे। बराबर, तो आवुं ने आवुं स्थिर पदार्थ पर पण लागू पड़शे कि कोई पदार्थ उपर मान लो कि पहलेथी स्थिर ज छे। मान लो कि आ पुस्तक ज छे, आ ચોપડો ज छे ए पहलेथी स्थिर छे, आना उपर कोईपण प्रकारनुं बाह्य बळ हुं लगावी रह्यो नथी तो ए शुं थशे? पोतानी अवस्था जाळवी राखे छे, एटले कि स्थिर स्थितिमां ज रहे छे। परंतु जेवुं जो एना उपर बाह्य बळ आपीश एवुं ए शुं करशे? पोतानी स्थिर स्थिति हवे बदलावा लागशे, एटले कि स्थिरमांथी ए गतिमां आवशे। परंतु क्यारे? तो ज्यारे आपणे असंतुलित एटले कि बाह्य बळ अने पण केवुं? असंतुलित, तो असंतुलित बाह्य बळ आपीए छीए त्यारे। ओके, तो आज एक गतिना प्रथम नियम छे न्यूटन द्वारा आपेलो। शुं के ज्यारे अथवा तो ज्यां सुधी कोई पदार्थ पर असंतुलित बाह्य बळ न लागे ત્યાં સુધી તે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો જો સ્થિર અવસ્થામાં હોય તો પોતાની स्थिर अवस्थामां रहे छे अथवा अचल जो गतिमां होय, जो अचल वेगी गति करतो होय तो पदार्थ पोतानी अचल वेगी गति चालू राखे छे। बराबर, एटले के ज्यां सुधी पदार्थ पर असंतुलित बाह्य बळ ना लागे, ओके, तो त्यां सुधी ते पदार्थ स्थिर अवस्थामां होय तो पोतानी स्थिर अवस्था जे जाळवी राखशे ए गतिमां आवशे नहीं। जेम के आ पुस्तक ज छे तो अत्यारे कोई पण एना पर बाह्य बळ नथी लागतुं तो एना अंदर गति आवशे नहीं, परंतु जेवुं जो एने बाह्य बळ आपું છું એટલે आ बाह्य बळ केवुं थई गयुं? असंतुलित थई गयुं। बराबर, असंतुलित એટલે કે એનું પરિણામી બળ જે લાગતું તો હવે 0 કરતા કંઈક વધી ગયું માટે આ શું કરે છે? પોતાની સ્થિર સ્થિતિ છોડીને ગતિમાં આવે છે। પરંતુ ક્યારે? असंतुलित बाह्य बळ આપ્યું ત્યારે। તો અહીંયા તો શું વાત થઈ રહી છે? જ્યારે પદાર્થ પર असंतुलित बाह्य बळ न लागतुं होय तो જ્યારે न लागतुं होय ત્યારે તે પદાર્થ જો સ્થિર અવસ્થામાં હશે તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે અને જો ગતિમાં હશે અને એ પણ કેવી? અચળ વેગે ગતિ કરતો હશે, એક જ વેગવાળી, જેમ કે માન લો કે 5 મીટર પ્રતિ સેકન્ડથી એ ગતિ કરી રહ્યો હોય, ઓકે, અને એના પર કોઈ પણ બાહ્ય પ્રકારનું કોઈ બળ लागतुं ना होय, बाह्य बळ, असंतुलित बाह्य बळ, बराबर, तो ए पदार्थ पोतानी अचल वेगी गतिथी ए गति करवानुं चालू ज राखे छे। ओके, परंतु क्यारे? असंतुलित बाह्य बळ लागतुं न होय त्यारे। ओके, तो आ हतुं गतिनो न्यूटनना गतिनो प्रथम नियम। परंतु आ न्यूटने आ जे गतिनो प्रथम नियम आप्यो तो ए कोना उपरथी आप्यो तो? तो गैलिलियोना जे सिद्धांत होता એટલે કે ગેલિલિયો જે એના પ્રયોગો પરથી જે નિયમો આપ્યા હતા
જે વાક્યો કથન કર્યા હતા એના ઉપરથી એટલે કે એનો ઉપયોગ કરીને ન્યૂટને પોતાના ગતિના નિયમો આપ્યા એટલે કે એના અંદર એમનો જ ઉપયોગ કર્યો, એમાં જ સુધારા વધારા કરીને એને શું કર્યું હતું, આ ગતિના નિયમો આપ્યા હતા, બરાબર। તો હવે એ ગેલિલિયો કરેલા જે પ્રયોગો હતા એ કયા હતા એ પણ જોઈ લઈએ આપણે। તો ગેલિલિયોના પ્રયોગો, તો एक्चुअली આનું પૂરું નામ ગેલિલિયો, શું ગેલિલિયો એનું નામ હતું, બરાબર। તો હવે એને શું કર્યું હતું કે એક ઢાળવાળી સપાટી લીધી, બરાબર। તો આ ઢાળવાળી સપાટી પરથી કોઈ પદાર્થને એ ઢાળ ઉપરથી ગબડાવવામાં આવે તો એ શું થશે, ગતિ કરવાનું ચાલુ કરશે, પરંતુ એ અહીંયા જે અંતિમ સ્થાન ઉપર આવશે તો એના જે વેગમાં શું થવાનો છે, વધારો થવાનો છે। એટલે કે માની લઈએ કે આપણે આ v1 વેગ છે શરૂઆતમાં અને આ જે v2 વેગ છે, ઓકે। તો આ જે v1 વેગ કરતાં v2 વેગ શું થવાનો છે, વધવાનો જ છે, બરાબર। અને એ કોના કારણે વધે છે, તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચે છે માટે એના વેગમાં શું થવાનો છે, વધારો થવાનો છે। એટલે કે v2 ગ્રેટર ધેન v1 થશે, બરાબર। બીજું આનાથી ઉલટું કે માન લો કે કોઈ ઢાળવાળી સપાટી પર આપણે ઉપરથી નીચે તરફ દડાને ગબડાવીએ છીએ, બરાબર। એટલે કે કંઈક આ રીતના, તો હવે જે દડાનો વેગ હશે એ વેગ કેવો થઈ જશે, मान लो कि आ v1 છે અને અહીંયા આગળ એનો v2, તો આ v1 વધુ કે v2 વધુ, તો કયો વધુ હશે, v1। કેમ, કારણ કે જેમ જેમ એ ઉપર થશે એમ એમ એના વેગમાં ઘટાડો થવાનો છે, બરાબર। તો અહીંયા v1 ગ્રેટર ધેન v2 થશે, બરાબર। અહીંયા શું થાય છે, વેગમાં વધારો થશે, અહીંયા શું થશે, વેગમાં ઘટાડો થશે, બરાબર। હવે એને શું કર્યું કે બંને જે ઢાળ હતા એ ઢાળને ઘર્ષણ રહિત બનાવે એટલે કે ઘર્ષણ રહિત ધાર્યા, ઠીક છે। તો હવે એ બંને ઢાળવાળી જે સપાટી હતી એમને ઘર્ષણ રહિત બનાવી અને સામસામે ગોઠવી, શું કર્યું, ઘર્ષણ રહિત બનાવીને સામસામે ગોઠવી, એટલે કંઈક આ રીતના। અને ત્યારબાદ કોઈ પદાર્થને અથવા દડાને, બરાબર। હવે આ બંને જે ઘર્ષણ રહિત જે સપાટી એટલે ઢાળ લીધા એટલે અહીંયા એક ખૂણા બનશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો ખૂણા, તો એ ખૂણા કંઈક બની રહ્યા છે, આપણે એને માન લઈએ θ1। તો બંને ખૂણા કેવા છે, સમાન છે, બરાબર। θ એક ખૂણા માટેની સંજ્ઞા થઈ જશે, બરાબર। એની સાથે સાથે અહીંયા જે દડાને જેટલી ઊંચાઈ પર રાખવામાં આવે છે એ ઊંચાઈ છે h, ઠીક છે। તો હવે જ્યારે આ દડાને ગબડાવવામાં આવે છે તો એ દડો શું કરે છે કે જ્યારે ઘર્ષણ રહિત સપાટી હતી જેના કારણે એ સામેવાળી ઢાળ છે એ ઢાળ ઉપર એટલી સપાટી એ પહોંચે છે, એટલે કે h ઊંચાઈ પર જઈ શકે છે, બરાબર। એટલે કે જેટલી સપાટી પરથી તમે અહીંયાથી છોડવામાં આવે છે એટલી સપાટી સામે એ ધારણ કરે છે, ક્યારે, જ્યારે બંને ઢાળની સપાટી ઘર્ષણ રહિત કરવામાં આવે છે, ઓકે। એટલે કે તેટલી જ ઊંચાઈ મેળવે છે, બરાબર। હવે એને શું કર્યું કે ધીમે ધીમે આ ઢાળ સામેવાળા ઢાળની જે ખૂણા હતા એ ઘટાડતા ગયો, એટલે કે ઢાળને શું કરતો ગયો, ધીમે ધીમે ઓછો બનાવતો ગયો, બરાબર। જેના કારણે એ જે તે સપાટી અથવા જે તે ઢાળ માટે, હવે માન લો કે બીજો જે ઢાળ લીધો એને કંઈક આ રીતના લીધો, જે પહેલા કરતા શું થઈ ગયો, ઓછો થઈ ગયો, એટલે આ આપણે માન લઈએ θ2, ઓકે। અને હવે જે એ h ઊંચાઈ પરથી છોડવામાં આવે છે તો સામેવાળી જે સપાટી પર
સામેવાળી સપાટી પર પણ એટલું ને એટલું ઊંચાઈ મેળવવા માટે એને પ્રથમ સ્થિતિ કરતાં બીજી સ્થિતિમાં કેવું અંતર કાપવું પડશે? વધુ અંતર કાપવું પડશે, બરાબર? તો અહીંયા જે એ પ્રથમ એટલે કે તેટલી જ ઊંચાઈ મેળવવા માટે એને આ વખતે જે અંતર કાપવું પડે છે, એટલે કે અહીંયાથી લઈને આ એ બિંદુથી લઈને બી બિંદુ આપણે માની લઈએ, તો આ અંતર કેવું હશે? પ્રથમ સ્થિતિની સાપેક્ષે કંઈક વધુ હશે, બરાબર? કારણ કે આપણે ઢાળ અહીંયા ઘટાડી દયા છીએ, તો અહીંયા શું થવાનું છે? એ અંતર વધવાનું છે એટલી જ ઊંચાઈ મેળવવા માટે, બરાબર? તો એમ કરીને એક સમયે શું કરે છે એ, એટલે જેમ જેમ ઢાળ ઘટાડતો જશે એમ એમ એને એટલી ઊંચાઈ મેળવવા માટે શું કરવું પડશે? વધુ ને વધુ અંતર કાપવું પડશે, બરાબર? હવે એ શું કરે છે કે ઢાળને સામેવાળા ઢાળનું મૂલ્ય 0 બનાવી લે છે, એટલે કે શું માની લે છે? એક સમતલ માની લે છે, બરાબર? સામેવાળા ઢાળનું મૂલ્ય થીટા = શું બનાવી દે છે? 0, ઠીક છે? તો હવે એ વખતે એનું શું અવલોકન જોવા મળશે? એટલે કે પદાર્થ શું કરશે? ઘર્ષણ રહિત સપાટીથી, તો હવે એ શું કરશે? કન્ટિન્યુઅસલી સતત એ પોતાની ગતિ ત્યાં આગળ ચાલુ રાખશે. શું કરશે? એ વખતે પોતાની ગતિ સતત ચાલુ રાખશે, બરાબર? તો એનો મતલબ આવી પરિસ્થિતિ અત્યારમાં એટલે કે હાલની પરિસ્થિતિમાં એ જોવા મળે નહીં. કેમ? કારણ કે અહીંયા સપાટી ઉપર ઘર્ષણ બળ લાગવાના કારણે એ અમુક અંતર કાપીને પદાર્થ શું થઈ જશે? સ્થિર થઈ જશે. ઓકે, તો આ એક પ્રકારની કેવી પરિસ્થિતિ થઈ જશે? આદર્શ પરિસ્થિતિ, બરાબર? કે જ્યાં આગળ ઘર્ષણ બળ એકદમ 0 એટલે કે 0 બનાવવામાં આવે ત્યાં આગળ, ઠીક છે? તો જે આના ઉપરથી એને જે અવલોકન કર્યું હતું એ શું હતું કે આવા જે પદાર્થોને તો અહીંયા જે તમે જોઈ શકો કે આ જે ત્રીજી પરિસ્થિતિમાં પદાર્થ શું કરે છે? અચળ વેગી ગતિથી પોતાના માર્ગ ઉપર ચાલ્યું જ રહેશે, બરાબર? એટલે કે આના ઉપર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ લાગતું નથી, બરાબર? હવે મારે આના વેગમાં વધારો અથવા ઘટાડો કરવો હોય તો શું કરવું પડશે? એના પર કંઈક બાહ્ય બળ આપવું પડશે, અને એ પણ કયું? અસંતુલિત બળ, બરાબર? તો એના કારણે તમારે જો વેગમાં ઘટાડો કરવો હોય અથવા તો એની ગતિની અવસ્થા બદલવી હોય તો તમારે શું કરવું પડશે? અસંતુલિત બાહ્ય બળની જરૂર પડશે. પરંતુ એને આ રીતની ગતિ કરવા માટે સંતુલિત બાહ્ય બળની જરૂર પડતી નથી, એટલે કે એ કન્ટિન્યુઅસલી ગતિ કરતો રહેશે. ઓકે, એટલે કે એક સંતુલિત ગતિથી એ પોતાની ગતિ ચાલુ રાખે છે, બરાબર? તો આ વાત હતી પદાર્થ એટલે કે ગેલિલિયો દ્વારા કરાયેલા પ્રયોગો, બરાબર? તો જેને સૌપ્રથમ જે ઢાળ ઉપરથી છોડવામાં આવશે તો એના વેગમાં વધારો થાય છે. ઢાળ ઉપર નીચેની તરફથી ઉપર તરફ જો પદાર્થને છોડવામાં આવે તો એના વેગમાં ઘટાડો થશે, બરાબર? અને જો ઘર્ષણ રહિત સપાટી દ્વારા પદાર્થને ગબડાવવામાં આવે અને એને સમતલની એક સમક્ષિતિજ સપાટી એટલે કે સમતલવાળી સપાટી લઈ લેવામાં આવે અને એ પણ કેવી? ઘર્ષણ રહિત, તો એ વખતે શું થઈ જશે? પદાર્થ પોતાની ગતિ સતત ચાલુ રાખે છે, બરાબર? તો આ જે ગેલિલિયોએ આપેલા જે પ્રયોગો હતા એના ઉપરના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ન્યૂટને પોતાના ગતિના નિયમો આપ્યા, જેમાંથી જે પ્રથમ નિયમ હતો એ શું હતો કે ભાઈ જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અને જો ગતિ કરતો હોય તો પોતાની ગતિ અવસ્થા જાળવી રાખે છે. પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી તેને અસંતુલિત બળ આપવામાં આવે નહીં ત્યાં સુધી, બરાબર? તો આ વાત હતી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ વિશે, ઠીક છે? થેન્ક યુ.